હવે તારે ઝાઝુ વજન ઉસકવાનું નથી હો. અને છે ને હાલે ને તોય ધ્યાન રાખજે, આમ ઉતાવળે હાલતી નહીં. બા મને ખબર છે આ ઘરમાં એકલો તો વંશ હું જ દેવાની છું, એટલે મારે તો ધ્યાન રાખવું જ પડે ને. હા તો રાખવું જ પડે ને. અને સાંભળ, ખાવા પીવામાં ધ્યાન રાખજો. હું કહું ને એટલું ખાવાનું. પછી આ નથી ભાવતું ને ઓલું નથી ભાવતું ને એવું કરતી નહીં. વાત કહું, આ તમે તો કયો છો પણ ભાભી છે ને એને મારીથી બહુ અદેખાઈ છે. તમે જે કયો ને ખાવાનું આપતા જ નથી, પૂછો એને. અરે હું એને કહીને કે આને આ બનાવી દે, ન હું બનાવી દે. પછી ઈ છે ને હું શું જો ન બનાવ્યું. કાલે મને શીરો ખાવાનું મન થયું હતું, 2 વાર કીધું ત્યારે માંડ બનાવ્યો. કાંઈ બનાવી જ દીધો ને. હાવ ના પાડે ને ત્યારે મને કહેવાનું. પછી હું શું ને ઈ છે. કાંઈ વાંધો નહીં. પણ બા હાસું કહું ને, આ મને હારા દિવસો જાય છે ને તે આમ એટલું ઉમંગ છે ને, કેમ કે ભાભીને તો કઈ ખોડો ભરાતો નથી. તું એનું નામ ન લે હો, મારું મગજ ફાટે છે. વાત કરે છે. સારું પણ બા એને બોલાવો ને, ઈ ક્યાં છે? એને કયો આ છે મને શીરો ખાવો છે. એલી રોજ શીરો ન ખા, છોકરું ગળી જાય પછી. હું એને કહું છું, ઊભી રહે. એલી રેખા, એ રેખા. એક બૂમે કોઈ દી નો આવી જ જાઉં છું. હો, એક બૂમે જ આવી જાઉં છું. બોલો બા, શું કહો છો? જો રેખા, આનું હવે તાર ધ્યાન રાખવાનું છે હો. ઝાઝુ વજન નહીં ઉસકવા દેવાનું, ઉતાવળે હાલવા નહીં દેવાનું, અને પાણી ભરવા તો મોકલતી જ નહીં કહું છું. અને સાંભળ, એને જે ભાવે ને એ કરી દેજો. કારણ કે આમ તો જો કોણ જાણે તે કેવા કરમ કર્યા. તારો ખોળો તો ભરાતો નથી. આ તારી વાહે પરણીને આવી તો જો બીજો મહિનો છે ને. બા આમ હવે તો વાંજિયા મેળા ન મારો મને. અને હું સમજુ છું કે એને સારા દિવસો જાય છે એટલે હું એની સેવા કરવા તૈયાર છું. અને એક જ ઘરમાં તો રહીએ છીએ એમ બન્યું. એનું જે બાળક આવશે આ ઘરનું વંશ જ છે ને, એ મારું છોકરું જ કહેવાશે ને બા. ઈ આ ઘરનું છોકરું કહેવાશે, પણ એ તમારું છોકરું નહીં કહેવાય. તમારી પોતાની કુક તો સુની છે, પોતે તો કઈ છોકરા થાતા નથી, એટલે શું બીજાના બાળકો છીનવી લેવાના? અરે આ કેવી વાત કરે છે? આ ઘરનું વંશ છે એટલે આપણા બધાનું બાળક કહેવાય ને. હવે ઝાઝુ બોલમાં ને, હું તને કહું ને એટલું કર. બહુ હોશિયારી નહીં કરવાની. અને આને પરમદી તને કીધેલું મને શીરો કરી દે, કાનો કરી દીધો? કરી દીધું તો બા. 2 વાર કીધું પછી કરી દીધો. બા પણ હું કપડાં ધોવા બેઠી હતી, તમને ખબર છે કપડાં વધારે હતા. બસ આમ જ કાંઈક ના કાંઈક બહાના કરી નાખે, એટલે પછી મારે ખાવાનું મૂડ જ જતું રહે. બસ પણ હવે રોમાં, આવા દિવસોમાં રોવાય નહીં. આ છોકરાનું તો ધ્યાન રાખ. અને આને દિવસ રહ્યા છે તોય તને શરમ નથી આવતી કે હવે તો તું કઈક એવું કર કે આપણા ઘરમાં 2 છોકરાઓ આવે? બા બસ કરો ને, નથી મારા હાથમાં કઈ. હું કેટલી મેં પણ બાધાઓ રાખી છે, કેટલી જગ્યાએ માતાજી પાપ કર્યા હોય ને તો બાધા ન પડે બેન. પાપ કર્યા હોય ને તો કાઈ ન થાય, એટલે ઉપડો હવે સાવ. મને આ પણ તમારા સારા દિવસ શું થાય છે? આ મોટેથી બોલાવડાવે છે, પેટમાં સટકો લાગ્યો. પણ ઈ તો બોલાવડાવે, તું હું કામ બોલસ? પણ આ સારા દિવસોમાં તમે આવા કડવા વેણ બોલો છો તો એની પર શું અસર પડશે એને જ ખબર પડતી. તમે તો માં બનવાના નથી ને, તો તમે એ બધું ન વિચારો ને ભાભી. મારે રાબ ખાવી છે, રાબ બનાવી દો મને. જાવ રાબ બનાવી દે અને બદામ નાખજે હરખી. ભલે. પાછી તું નો ખાઈ જતી અડધી. અરે રેખા, કેમ રડે છે? શું થયું? કેમ તમને નહીં ખબર? આ બા અને રાધા આખો દિવસ મને મેણા મારતા હોય છે, એક મોકો નથી છોડતા. અરે મને પણ ખબર છે કે હું પેટથી નથી થઈ શકતી, મારું બાળક નથી થઈ શકતું, કે હું ગમે તેટલી પણ કોશિશ કરું છું પણ હું નથી. મારા દિવસ સારા નથી આવતા તો શું કઈ મારો વાંક છે? કેટલી દુઆઓ પણ કરીને કેટલા મંદિરે પણ જઈ આવ્યા, કેટલી બાધાઓ રાખી, પણ હવે હું શું કરું? અને આ વસ્તુ મને આ લોકો મેણા મારીને હેરાન ગતિ કરી નાખે છે મારી. હું શું કરું? રેખા, હવે આમાં એક તરફ મારી માં છે અને એક બાજુ તું. મને તો કઈ ખબર નથી પડતી કે આ શું થવા જઈ રહ્યું છે. હું નથી એને કઈ કહી શકતો કે નથી તને કહી શકતો, અને આમાં પણ તારો તો કઈ વાંક છે નહીં. હવે આ તો કુદરતના હાથમાં છે, આપણે શું કરી શકીએ? બાકી હવે મારો રામ જાણે શું થશે આગળ. પણ તમે બાને કોને
કે મને આવી રીતે ન બોલે. આ તો ઠીક છે, આજે રાધાની સામે બોલે છે, કાલે ગામવાળાની વચ્ચે પણ મને ગમે તેમ બોલી કાઢે છે. હું ક્યાંય પણ જતી હોય એક મોકો નથી છોડતા. હા રાધા પણ આ બાની વાદે રાધા પણ તારી સામે બોલે છે. હવે મારે આ નાનકાને કઈ ને કઈ આ વાતનો નિવાડો તો લાવવો જ પડશે. તમને ખબર છે, મેં એવું કીધું કે રાધાનું બાળક આવશે, આ ઘરનો અંશ જ છે ને, એ આપણું જ બાળક કહેવાય ને. શું એ હું એને મારું પોતાનું બાળક ન કહી શકું? તો પણ બંને જણા મને બોલવા લાગ્યા કે તું આવું ન બોલ, એ તો મારું જ બાળક છે. કઈ નહીં રેખા, હવે તું ચિંતા ના કર. હું બાને સમજાવવાની કોશિશ કરું છું અને નાનકાને કહીને પેલી રાધાનું પણ કહું છું એને કે ભાઈ એને સમજાવે થોડી. ના ના, રહેવા દો. એના સારા દિવસ જાય છે, ખોટું પછી નાનકો એની પર અકળાશે અને ગુસ્સે થશે અને બાળક પર ખોટી અસર પડશે. એવું કાંઈ નથી કરવું. હાલો, મારે તો રોજનું છે આ બધું. કઈ નહીં, હવે ઘર તરફ જ આવો છો ને? હા ઘરે જાઉં છું. હાલો. પણ તું આમ ક્યાં ગઈ હતી? કઈ નહીં, મારું મન બેચેન થતું હતું તો હું વાડીએ બેસવા ગઈ હતી. કઈ નહીં, સારું ચાલ. એટલું માથું દુખે છે ને આજે તો મને વાત જવા દો. પણ આજે આપણે ડોક્ટર પાસે જવાનું છે ને ચેકઅપ કરાવવા, ત્યાં તારું માથું બતાવી દઈશું. અને જો ખાવા પીવામાં તું ધ્યાન તો રાખે છો ને? શું કામ માથું દુખે છે એ નહીં પૂછો છે કે મારો માથાનો મેન દુખાવો કોણ છે? મને તો ખબર જ છે ને. કોણ? તમે નહીં. હે ભગવાન, અમને તો જ્યારે હોય ત્યારે એવું જ લાગે મારા માથાનો દુખાવો ઈ જ છે. ના ના, તમે બીજા નંબરે આવો છો. પેલા નંબરે આ તમારા પ્રિય ભાભી શ્રી આવે છે. જો પાછું ચાલુ કરી દીધું. શું કર્યું ભાભીએ? પાછું હું ચાલુ કર્યું? એને જોવાતું નથી. હું પ્રેગ્નેન્ટ છું ને, એનાથી સરાય જોવાતું નથી. એને એમ થાય છે, એને અદેખાય છે કે જો એને બાળક રહેતું નથી અને મારે રહ્યું છે, એટલે એમ થાય ને કે જો ઘરમાં નાની વહુને તરત પ્રેગ્નન્સી રહી ગઈ, પણ એના તો કરમ જ કાળા છે, તે ક્યાંથી રહે? એ તો બધું ભગવાનના હાથમાં હોય ને. હવે છે ને, જો આ ભગવાન આપણી પર મહેરબાન થયા છે ને, તો હવે ભાભી ઉપર તારે દયા કરવી જોઈએ. તારે છે ને ખોટા મેના ટોણા નહીં મારવાના. મેણા ટોણા? આ મેણા ટોણા નથી હો. જે છે ને ઈ સત્ય હકીકત છે. તમે જોવો જ છો કે આટલી આટલી બાધાઓ રાખવા છતાં કરમ જ કાળા હોય અને એટલા પાપ કર્યા હોય, તે વળી એને શું મળવાનું? ક્યારેક કોઈ પુણ્યનું કામ કર્યું હોય તે ભગવાન સામું જોવે ને. ભાભી તો બિચારા બહુ જ સારા છે. હું તને શું કહું, જો કાલે સવારે આપણી હારે આવું થયું તો તારે તને મેના ટોણા નહીં મારે? જો આ વાત ઉપર છીક પડી. તમે છે ને, તમે આવું બધું ન બોલો. એક તો આ ઘરનો એકલો તો વારીસ હું દેવાની છું અને એ વાતનો મને બહુ જ ગર્વ છે. અને આવું બધું બોલીને છે ને મારો મગજ ખરાબ ન કરો. મારે નથી આવું તમારી હારે હોસ્પિટલ. અરે તું તો પણ છે ને આમ ખોટી જીત પકડીને બેઠી છો. અને જો સાંભળ, હું તને શું કહું, આપણે દીકરો આવે કે દીકરી આવે, હે ને, તો આપણે છે ને ભાભી આપણે દીકરા દીકરીને એટલો જ પ્રેમ કરે ને, બસ મારે તો એ જ જોવું છે. ઈ સંતાન આપણું છે. કોનું? આપણું, ભાભીનું નહીં. અને ભાભીને જો આટલું બધું જોઈ ને તો જાતે છે ને સંતાન પેદા કરે. બાકી આપણા સંતાનોને હાથે અડાડવા નહીં દો. કોણ જાણે એના કાળા કામ છે એ મારા સંતાન ઉપર ઉતરા તો કાલ સવારે એને તે રખડવાનો વારો આવે. ક્યાં હજી કાલ સવારની બહુ વાર છે અને અત્યારે છે ને આપણે હોસ્પિટલ જવા મોડું થાય છે. આ તો લાખું કામ કરો છો. હાલો ને, તું ખોટી લપ કરે તો હાલ. તમને છે ભાભી ભાભી બહુ. એમ નથી આ ઘરવાળીનું જોઈએ કઈ ભાભી ભાભી આખો ની ભાભી ભાભી. અરે હા મારી માં, હવે હાલ, હવે મોડું થાય છે, બસ પણ વહી જાય પછી. હાલો, હાલ. આમ હાથ તો દ્યો. હા બાપા હા. બા તમને સારું થઈ છે ને હવે? મને હું હવે વાંધો છે? એન ઘરમાં મજાના હારા સમાચાર છે. હું તો વાટ જોઉં છું. બા, જમવાનું થઈ ગયું છે, હાલો. ભાભી તમને કેટલી વાર કીધું છે તમે કામ કરવા જાઓ તો મને બોલાવવાની, હું તમને મદદ કરાવીશ. હું હારે જાય તો હું શીખીશ. બેન બા, થઈ ગયું છે બધું, હાલો ને હવે જમવા. હું શીખીશ એટલે અહીંથી બધું શીખીને જાજે, પણ આની પાસે ન શીખતી, ને તો એના જેવા સંસ્કાર ને એના જેવી સાયા પડશે ને, દુખીને પાર થઈ જઈશ તું. બા આ તમે કેવી વાત કરો છો? ભાભીને બાળક નથી થાતું એમાં એનો શું વાંક છે? તો કોનો વાંક હોય? કોનો વાંક હોય ઈ કે મને? બાયુનો જોઈને કોણ જાણવાનું છોકરું, બાઈ કે ભાઈ? બા પણ ભગવાનની મરજી હોય તો ઈ થાય ને. બધાયમાં ભગવાનની મરજી ન હોય હો. ભગવાનની મરજી માંડ્યા છો. બેન બા, તમે રહેવા દો ને, મને આદત પડી ગઈ છે આ સાંભળવાની. બા, જમવા હાલો. એ આવીશું, તમે બધા જમી લો, મારે હમણાં નથી જમવું. આનું મોઢું જોયા પછી તો ભૂખે મરી જઈશ.
હશે બા, હવે હાલો ને જમી લ્યો ને. તાર જમવું છે ને, જા તું અહીંથી જા. મારું નામ લેતા જ નહીં કોઈ. કા બા આમ કરો છો? હું થયું તમને? હારું બસ મારું મોઢું જોઈને ન ખાતા, હું વહી જાઉં છું, પણ તમે જમવા તો જાઓ. તારા હાથનું રાંધેલું નથી ખાવું. લે હવે હું કરું છું તારે? આ શાંતાબાન કીધું છે ઈ મને રોટલો દઈ જાય અને ઓલી કારેલાનું શાક દઈ જાય એ હું ખાઈ લઈશ. તારા હાથનું મારે ખાવું નથી. બા બહુ થઈ ગયું. મારો શું વાંક છે મને એમ તો કહો. તારો જ વાંક છે. તું મારા ઘરમાં આવી ને ઈ દિવસથી મારા ઘરની પનોતી બેઠી છે. બા મારાથી થાય એટલી તમારી સેવા કરવા માંગુ છું. હું તમને દુઃખ પહોંચાડવા નથી માંગતી બા. મારે તારી સેવા નથી જોતી, મારે આ ઘરમાં સંતાન જોઈ છે. સેવા કરવા વાળી આવી. કઈ નહીં બા, તમે જમી લેજો, હું ખેતરે જાઉં છું. તારું તો હું નહીં જ ખાવ. આ શાંતાબાન ત્યાંથી હમણાં રોટલો આવશે ને કારેલાનું શાક આવશે. જા તું. મારું તો તાર રાંધવાનું જ નહીં. તારા હાથનું પાણી પીવું એ પાપ છે. હું ભાભી હારે જાઉં છું. જાઓ તમે તે વાહે ભાભી વાળી થાતી. બેટા કિશન, હા બા. હવે રાધાનું ધ્યાન તારે રાખવાનું છે. હું હવે જેમ જેમ દાડા વધતા જાય ને એમ એની બરાબર ખેર ખબર રાખવાની. હા બા, હું ધ્યાન તો રાખું છું અને મારે છે ને કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી. કા? આ ભાભી છે ને બસ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભાભી છે ને એને રાધાને હગી બેનની જેમ હાચવે છે. બસ હો બસ. એ આનો તો છે ને સાયો ન પડવો જોઈએ એની પર. અરે બા શું બોલો છો તમે? હાવ સફર પગી છે. હા એવું કાઈ ન હોય. આ તમે છે ને ખબર નહીં કયા જમાનામાં તમે જીવતા હોય. હું આ જ જમાનામાં જીવું છું અને હું જેવી છું ને એવી જ રહેવાની છું. આપણા ઘરમાં મોટી વહુ આવે તો એને સંતાન ન દેવાનું હોય? બા તમે રોજ રોજ એકની એક વાત કેમ કરો છો? કારણ કે એકનો એક જ પ્રશ્ન છે તો એકની એક જ વાત કરે ને. મારી એકલીનો શું વાંક છે બા? વાંક છે. તમે આવું બધું બોલ્યા કરો છો. જ્યાં સુધી મારા ઘરમાં તારા થકી સંતાન નહીં આવે ને ત્યાં સુધી હું તો તને બોલાય. અરે બા આ નાનકાનું બાળક આવશે એ અમારું જ બાળક છે ને. હા બા. હવે એમાં કઈ જરૂરી છે કે મારું બાળક અલગથી એનું બાળક અલગથી તો જ આ ઘરના પરિવાર આ આગળ ઘરમાં વધશે. મોટો કોણ છે? રાધા 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 લઈ જાઓ હોસ્પિટલ. ઉપર એમ્બ્યુલન્સ વાળાને ફોન કરું ઉપર. રાધા જોયું? આનું નામ લેતા જો માં અરે પડી બા, ગઈ. હલો હલો એમ્બ્યુલન્સ. બા તમે આમ રડશો નહીં. બા જે થવાનું તે થઈ ગયું. રડીને શું મળવાનું છે તમને? આટલા મહિના એનું ધ્યાન રાખ્યું અને હવે આ સોડી પડી ગઈ. કોણ જાણે એની તબિયત કેવી હશે, છોકરાની તબિયત કેવી હશે. હા બા હવે તમે આટલી ચિંતા ન કરો બા. બા જોયું, જે વહુને તમે ધિક્કારતા હતા એ તમારી બાજુમાં બેસીને તમને આશ્વાસન આપે છે. તમારે તો બંને વહુને સરખી રાખવી જોઈએ. એકને દવલું અને એક વહાલું ના કરવું જોઈએ. તમે ભાભીને કેટલા મેણા ટોણ્યા માર્યા, એના કારણે ભગવાન નારાજ થઈ ગયા. ભગવાન કરે રાધા ભાભીની તબિયત સારી રહી. હસી વાત છે તારી. માને તો બેવ દીકરા ને બે વહુ હરખી જોવી જોઈ, એક ડાબુ ને એક જમણું. પણ મને મારામાં લોભ ને લાલચ વધી ગઈ. મને એમ કે આનું ઘર પેલા બંધાય, મને એમ કે આને ઘેર પેલા પારણું બંધાય. પણ જો નહોતું થતું ને એટલે જ મને એના પર ગુસ્સો આવતો હતો. ના કહેવાના મેળ કીધા મેં તને. મારી રાધા કેમ હશે કોને ખબર. બા તમે આટલો અફસોસ ન કરો. રાધાને કઈ નહીં થાય, તમે ચિંતા ન કરો બા. આટલા વખતથી તું એનું ધ્યાન રાખતી હતી, તું એને હરખું ખવડાવતી હતી. તું કોણ જાણે કેમ મને તારા માટે ક્યારેય માન કે પ્રેમ થયો જ નહીં. એને એટલે જ હું તને આટલું બોલતી હતી. પણ જો ભગવાને મારા કરેલા કર્મની સજા મને દઈ દીધી. અરે ના બા, જે થયું એ બધું ભૂલી જાઓ બા. અને આપણે તો એક પરિવાર છીએ, એમાં તમે કદાચ કંઈક કહી દીધું કે મેં કદાચ કંઈક કહી દીધું તો આ બધું મન પર લગાડીને બેસવાની કોઈ જરૂર નથી બા. ના બેટા, મારી ભૂલ છે તો છે, એમાં મીન મેક નહીં. મારે આવું બધું નહોતું કરવું જોઈએ.
બસ બા હવે મીઠી બેન બા માટે પાણી લઈ આવો. બા તમે શાંત થઈ જાઓ. બા બા મારું મારું બાળક બેટા ભગવાને દીધું છે ને એને કાંઈ નહીં થાય. એ એના રખોપા તો મારો રામ કરે. તું ઉપાધિ કરમાં એને કાંઈ નહીં થયું હોય બોલે બેટા કિશન બેન બા ધીરે ધીરે બેટા. કિશન કિશન શું કીધું ડોક્ટરે? મારું મારું બાળક સ્વસ્થ છે ને? સારું રહેશે તું ઉપાધિ કરમાં. શું થયું કિશનભાઈ? બોલો ને. ડોક્ટરે કહ્યું છે કે હાથાને પેટમાં તાજુ વાગવાથી બાળક હવે શું બોલો છો? બોલો ને. એટલે બાળકને કઈ નુકસાન થયું છે તો એ તો સારું થઈ જાય દવા કરીએ એટલે. અરે આગળ બોલ ને ભાઈ. બાળક હવે આ દુનિયામાં નથી રહ્યું. બા મારું બાળક તમારું સાંભળવામાં ભૂલ તો નથી થઈ ને? નહીં નહીં ભાભી બેસો તમે. અરે બેટા મારી તબિયત વધારે ખરાબ થશે બેટા. નહીં ના રડીશ છો. સાંભળ આટલી બધી સ્પ્લેન્ડર હશે ને તો એડે આપ્યું નહીં લઈ લે. ના બા મારા પાપની સજા મને મળી છે. દર વખતે મેં તમને આજે મેળા માર્યા છે ભાભી. તો જો આજે ભગવાને મારી કોકો ઉજળી કરી નાખી. આમ ના બોલીશ તું. અને આવું બધું બોલવાની કોઈ જરૂર નથી. જો હજી પહાડ જેવી જિંદગી તારી સામે પડી છે. તું બિલકુલ ચિંતા નહીં કર. હા ના ભાભી સાઉદી તમે મને માફ નહીં કરો ને ત્યાં સુધી મને લાગે છે કે આ મારું ભગવાને મને માફ નહીં કરે. ના ના મારી માથે શું કામ ઉપાધિ મારે કરમાં. મારા ભગવાનની ઈચ્છા એવી હતી આટલી જ લેણદેણ હતી નહીં તો એનો હાજુ અમુ આવે. કાંઈ નહીં બીજું આવશે બેટા. તું હવે રડીશ ને તબિયત વધારે ખરાબ થશે. રડને મારી દીકરી. જો થવા કાળ જે પણ થઈ ગયું એ. હવે તું આમ ચિંતા વધારે કરીશ ને તો આ જરાય સારી વાત નથી. હા તારી તબિયત વધારે બગડશે. તમે મને માફ કરીને ભાભી. હા મેં બહુ મોટો ગુનો કર્યો. એ મારા બેન જેવી છે ને. હા ક્યારેય મને તારી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. કે બા જે પણ મને ક્યારેય કંઈ પણ બોલ્યા છો ને એનું મેં ક્યારેય મન પર નથી લીધું. મહાન છો ભાભી, મહાન છો તમે. તમારી જેવી સ્ત્રીને તો ધન્ય છે કે આટલા મેળા હાંભળા એ પણ એવા મેળા કે જે કોઈ દિવસ એક સ્ત્રી નો સાંભળી શકે. એમ છતાંય મોટું મન રાખીને તમે આજે આ શબ્દ બોલો છો કે પાપી તો હું છું. ના ના એટલે ભગવાને મારી હારે આવું અરે કર્યું. બસ બસ કરજો. ના બેટા, હવે તું આગળ એક શબ્દ પણ ન બોલતી. હા મન નાનું નહીં કર. આ ઘરની મોટી વહુ તું છે. ના છે તારું મને મોટું છે એટલે આટલા કવેણ સાંભળ્યા પછી તું આને બેન માનસ. હું તો કહું છું હે ભગવાન મારી મોટી ને નાની એમનો ખોળો ભરી દે. હું તારો ઉપર કોઈ દી નહીં ભૂલું, કોઈ દી નહીં ભૂલું. બા તમે જો આવી રીતે હારી જશો ને અને આપણું રડશો ને તો આ પણ ચૂપ નહીં થાય. તો તમે એને હિંમત આપો બા. હું તમારા બંને માટે ચા મૂકું છું. હા બધું ભૂલી જાઓ. રડવાનું બંધ કરો અને જે થયું તે બધું ભૂલી જાઓ. હા. નવેસરથી નવી જિંદગીની શરૂઆત કરો. હા બેટા હાલ હુઈ જા તું.